જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આપણે હમણાં એક યુટ્યુબની અંદર એક વિડીયો મૂક્યો છે જે અમારા દેવી પૂજકનો અશબ્દનો ઉપયોગ યુટ્યુબની અંદર આપણે મૂક્યો છે। એટલે એમાં બધા લોકો કમેન્ટો કરે છે, એ ભાઈના કમેન્ટની જવાબનો આજ વિડીયો મેં બનાવ્યો છે કે બધા કમેન્ટો એ ભાઈઓ કરે છે કે મનસુખભાઈ એવા નથી ને એને તમે ખોટો વિરોધ કરોમાં। એટલે મેં વિડીયોની અંદર એવું નથી કીધું કે મનસુખભાઈ જ આ વિડીયોમાં બોલે છે, એવું મેં ટૂંકમાં એવું કીધું છે કે મનસુખભાઈએ એની ચેનલની અંદર અમારા સમાજનો અપમાનિત વિડીયો મૂક્યો છે। મારો વિડીયો તમે જોઈ લેજો, એની અંદર એમ જ કીધેલું છે। તો મનસુખભાઈ ગમે એવા સારા માણસો તમને લાગતા હોય તો સારા છે, હું કોઈ એવું નથી કહેતો। વિડીયોની અંદર મેં કીધું ખરાબ માણસો છે, મનસુખભાઈ ખરાબ માણસ છે, આવા છે તેવા। મનસુખભાઈ અમારા સમાજના અપમાનિત વિડીયોની અંદર શબ્દ રહ્યો એ કટ કરીને મૂકતા મનસુખભાઈને શું કઈ વાંધો આવ્યો હતો? એનો મને જવાબ દો। મનસુખભાઈએ ખાલી અમારા સમાજનો અશબ્દનો ઉપયોગ છે એ કટ કરીને વિડીયો મૂક્યો હોત તો એ ભાઈને કઈ વાંધો આવે? મિત્રો, તમારા સમાજનો તે મેં કોઈ મારી ચેનલ અંદર કોઈ પણના સમાજનું બીજો કોઈ પણ વ્યક્તિ બોલેલો હોય મેં મારા યુટ્યુબની અંદર મૂકેલું હોય તો પેલા પ્રથમ મારામાં માણસાઈ ન કહેવાય। એમ મનસુખભાઈ ગમે એવા માણસ હોય એ તમે સારા માનતા હોય તો સારા છે, બોલો તમારી। મનસુખભાઈએ તમને એક ફેરું કીધું 17 ફેરું જઈને એના યુટ્યુબ ચેનલની અંદર જાઓ, એની ચેનલની અંદર મૂક્યો છે। તો મૂળ કહેવાનો અર્થ મારો એ છે કે વિડીયો યુટ્યુબમાં ચેનલની અંદર હું કામ સડાયો, અને સડાયો તો એટલું કટર હું કામ ન કર્યું, એટલું કટિંગ કરી નાખ્યું હોત તો ભાઈ બહુ એ ભાઈના મગજ તો એટલો હોવો જોઈએ ને કે આપણે કોઈ સમાજને અપમાન, કોઈ સમાજને ઠેસ લાગે એવું ન કરાય, બરોબર। અને રહી વાત અમારા સમાજની દેવી પૂજક, જો તમને એવું લાગતું હોય તો મને કોઈક દેવી પૂજક જ કોઈક કોમેન્ટમાં અંદર લખજો કે આ વાત ખોટી છે, બરોબર। અને એના બધા જે કંઈ આ ભાઈ મને કોમેન્ટની અંદર જે કહે છે કે ભાઈ ઓડિયો સાંભળ આખો, મનસુખભાઈનો કોઈ વાંક નથી, મનસુખભાઈનો વાંક નથી, એમ બધા કહે છે। તો મનસુખભાઈનો વાંક નથી હું કહું છું તો મનસુખભાઈએ જ્યારે રેકોર્ડિંગ કર્યું ત્યારે બોલ્યા છે, મનસુખભાઈને ખબર છે ને કે આ દાદા બોલ્યા છે, તો એ દાદાનું યુટ્યુબની અંદર શું કામ મૂકવું જોઈએ? એટલું કટર ન કરતા આવડે એને? પણ એ ભાઈને તો ખબર જ હતી ભાઈ એ રેવા દેશ તો વિડીયો વાયરલ બધું થાય, કારણ કે ભાઈ હોશિયાર છે, એજ્યુકેટ છે, એટલે એને ખબર જ હોય એ રેવા દેશ એટલે વધુ વિડીયો હાલશે। તો મિત્રો, કોઈને કોમેન્ટ કરવાની જરૂર નથી ને એવા મરસા લગાડવાની જરૂર નથી। જે કોઈને મરસા લાગતા હોય તો મનસુખભાઈને કહી દો કે અમારા સમાજનું અપમાનિત છે એ થોડું કટિંગ કરી નાખે એટલે અમને કોઈ વાંધો નથી, મને કોઈ વાંધો નથી। અને તમને જો કોઈ મરસા લાગતા હોય ભાઈ તો હું તમારા સમાજનું અપમાનિત વિડીયો યુટ્યુબની અંદર ગમે કોઈ પણના સમાજનો અપમાનિત વિડીયો કોઈ પણ બોલ્યા હોય એવું તો જો અત્યારે મળી જ જાય, આપણે ગમે એના ગોતીએ તો ગમે એ મળી જાય। પછી મારા યુટ્યુબ ચેનલની અંદર હું મૂકું તો તમને સારું લાગશે કે ન લાગે એ કોમેન્ટમાં મને કહેજો કે તમને કેવું લાગે છે। જે સમાજ કોઈ પણ સમાજ હોય અને એનું અપમાનિત વિડીયો હું ગમે નથી ગોતીને મારી યુટ્યુબ ચેનલમાં મૂકું તો તમને સારું લાગે કે ન લાગે એ મને કોમેન્ટની અંદર કહેજો। મારો મૂળ કહેવાનો અર્થ એ છે કે અત્યારે મનસુખભાઈએ મૂક્યું ચાલો એની ચેનલની અંદર, એમાંથી કટકા કરીને સોશિયલ મીડિયાની અંદર વિડીયા ગમે એટલા આવશે એની ગેરંટી કોણ મનસુખભાઈ લેશે? કયો? એમાંથી માણસ બધા કટકા કરીને ગમે તેવા વિડીયા બનાવશે એની ગેરંટી મનસુખભાઈ લે? મને એ પહેલાં તમે કહો કે મનસુખભાઈ ગેરંટી લઈ લે કે કોઈ બી એમાંથી કટિંગ કરીને નહીં વિડીયો ચડાવે? તમે એક જ વાત બધા વિચારો છો કે મનસુખભાઈને વિરોધ કરે છે, ખોટો વિરોધ કરે છે, આમ વિરોધ હું એવો નથી કરતો, એ જે કાંઈ કાર્ય કરતા હોય એની રીતે ભલે કરતા, આપણે એમાં કોઈ કેવી છે કે આ વસ્તુ ન કરે, આ ન કરે મનસુખભાઈ ટૂંકમાં એની અંદરની આ ચેનલની અંદર આ વિડીયો છે એટલું ખાલી, આખો વિડીયો ના એટલું ખાલી કટર કરી નાખે મનસુખભાઈ કે આ દેવી પૂજકનું અપમાનિત શબ્દ છે એ કટર કરી નાખે, કાંઈ માથે લઈ લે કે કોઈ બી સોશિયલ મીડિયામાં કટકા કરીને નહીં ચડાવે એટલું માથે લઈ લે। અને અત્યારે આટલું જ મિત્રો કહેવા આવ્યો તો મળશું આગલા વિડીયોમાં। જય માતાજી।